નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 7 ની અંદર આપણે અલગ અલગ જે કંઈ વિડિયોઝ જોઈએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 7 ની અંદર પાઠ્યપુસ્તકમાં જે વિજ્ઞાનની અંદર અલગ અલગ પાઠ સમજીએ છીએ, જેમાં આજે આપણે પહેલો પાઠ છે વનસ્પતિમાં પોષણ. એમના જે પાઠ ત્રીજો એટલે કે મૃતોપજીવી પોષણ કોને કહેવાય, એમની પ્રવૃત્તિ અને જે પોષણના અન્ય પ્રકારો છે એના પછીના જે મુદ્દાઓ છે એ બધા જોવાના છીએ. અગાઉ પણ બે પાઠ મુકાઈ ગયા છે પહેલા પાઠના, ન જોયા તો જોઈ લેજો, બરોબર. એટલે આખા પાઠને ડિવાઈડ કરીને આપણે આખો પાઠ છે એ સમજીએ છીએ. તો પાઠની સંબંધના વિડીયોઝ ઉપર વિડીયો સેક્શનમાં છે અને એની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં ધોરણ 7 નું સાયન્સનું પ્લેલિસ્ટ અલગથી છે, બરોબર. બીજા ઘણા બધા વિડીયોઝ પણ મુકાઈ ગયા છે, ન જોયે તો જોઈ લેજો. અને સ્વાધ્યાયપોથી સ્વાધ્યાયને લગતા પણ પ્લેલિસ્ટમાં વિડીયોઝ છે ધોરણ 7 ના, બરોબર. તો એ અલગથી પ્લેલિસ્ટ છે, એ પણ તમે જોઈ લેજો. અગાઉ આપણે મુદ્દા અન્ય વનસ્પતિમાં પોષણ માટે પરોપજીવી પોષણ જોયું, અમરવેલ. પછી કળશપર્ણ તરીકે જે બીજી વનસ્પતિ છે એવી પ્રકારની જે કીટકો ઉપર આધાર રાખે છે, કીટાહારી વનસ્પતિ, એ બધા વનસ્પતિઓના પ્રકારો છે અન્ય પોષણ તરીકે. હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ છે 1.4 મૃતોપજીવીઓ, બરાબર, જેને આપણે કહીએ તો સેપ્રોટ્રોપ્સ, બરાબર. તો મૃતોપજીવો છે એ કઈ રીતે પોષણ મેળવે એના વિશે ચર્ચા કરીએ. તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે. વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના તમે જોઈ હશે. ચાલો તમને આકૃતિ આપી છે. છત્રી જેવો ભાગ જે જોવા મળે છે જેને શું કહેવાય છે, મશરૂમ કહેવામાં આવે છે. તમને આકૃતિમાં આપેલું છે. ચાલો આપણે શોધીએ કે તેઓને જીવવા માટે કયા પ્રકારના પોષક તત્વોની જરૂર છે અને તે ક્યાંથી મેળવે છે, બરાબર. મશરૂમ છે સામાન્ય રીતે ભેજવાળી જે જગ્યા હોય છે તે જગ્યાએ વધારે પડતું જોવા મળે છે. એનું મુખ્ય કારણ એ છે કે તે કોઈ પણ બીજા પદાર્થોમાંથી પોષણ મેળવતું હોય છે, બરાબર. મૃત થઈ ગયેલા પદાર્થોમાંથી પોતે પોષણ મેળવી શકે છે. એટલે મૃત અને સડી ગયેલા પદાર્થો ઉપર ખાસ કરીને મશરૂમ છે એ ઉગેલા જોવા મળતા હોય છે, જે છત્રી આકારના હોય છે. હવે બુજોએ એવો પ્રશ્ન કર્યો, બુજોને એવું જાણવું છે કે સજીવો પોષક તત્વો કેવી રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુક્ત નથી, તેઓ લીલી વનસ્પતિ જેવા નથી, કારણ કે તેઓ હરિતદ્રવ્ય ધરાવતા નથી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. તો આ પ્રકારના સજીવો છે એ મૃતોપજીવી પોષણ દ્વારા એના ઉપર કોઈને કોઈ પદાર્થો ઉમેરી અને એમાંથી પોષણ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે, બરાબર. અને એ રીતે પોષણ છે એ મેળવતા હોય છે. તો એ રીતે અમુક જે વનસ્પતિઓ છે એનાથી અલગ પડી જાય છે, મૃત સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવતા હોય છે. એમની જે પ્રવૃત્તિ છે 1.2 આપણે પહેલા સમજી લઈએ. વાસી બ્રેડ પર ફૂગની હાજરી છે તપાસવાની છે. તો એના માટે સાધન સામગ્રી શું જોશે, તો કે બ્રેડ જોશે, સૂક્ષ્મદર્શક કાચ જોશે અને પાણી જોશે. તમે બ્રેડ પર ફૂગ જોઈ શકો છો. બ્રેડ ઉપર ફૂગ કઈ રીતે થાય છે એની પદ્ધતિ સમજી લઈએ. કે બ્રેડનો એક ટુકડો લઈને તેને પાણી છાંટીને એને ભીનું કરી દેવાનું. પછી તેને 2-3 દિવસ સુધી ભેજવાળા વાતાવરણમાં જ રાખવાનું, બરોબર. ભેજવાળું ઉફાળું વાતાવરણ હોય એની અંદર રાખવાનો છે બ્રેડનો ટુકડો. 2-3 દિવસ પછી બ્રેડ લઈ અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે એનું નિરીક્ષણ કરવાનું છે. તેમાં જોશો તો અવલોકન કરતા તમને ખ્યાલ આવશે કે બ્રેડ ઉપર સફેદ, લીલા કે બદામી રંગના રૂ જેવા તાંતણા જોવા મળે છે. તો નિર્ણય લઈ શકે કે વાસી બ્રેડ પર ફૂગ જોવા મળે. એ શું થઈ ગયું, જે ચક્કરડા જેવું થઈ જાય છે એ બધો ભાગ એના ઉપર જોવા મળે છે. એનું મુખ્ય કારણ શું છે, તો કે એને જે બાહ્ય વાતાવરણની અસરથી એનામાં જે તાંતણા જેવો ભાગ જોવા મળે છે એ છે ફૂગ, અને એ મૃતોપજીવી પોષણ દ્વારા મળે છે. તો આ પ્રવૃત્તિમાં એ આપણે જોઈ શકીએ છીએ કે બ્રેડના ટુકડા ઉપર આ જે ફૂગના ધબ્બાઓ જોવા મળે છે, બરાબર. એ ફૂગ આવે છે ક્યાંથી, તો તેઓ મૃતોપજીવી પોષણ દ્વારા પોષણ મેળવીને પોતે બીજા કોઈ પણ પદાર્થમાંથી પોષણ મેળવે છે. બ્રેડમાંથી પોષક તત્વો પોતે શોષતા જાય છે અને આવા પ્રકારનું પોષણ
કે જેમાં સજીવો મૃત અને સડી ગયેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી અથવા તો મૃતપોષી પોષણ એટલે કે સેપ્રોટ્રોપિક ન્યુટ્રિશન કહેવાય છે. જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ જે બ્રેડના ટુકડાને ભીનો કરી દીધો ને પછી બ્રેડના ટુકડાને આપણે વાતાવરણ સાથે રાખીએ છીએ, બરાબર. એને કઈ પ્લાસ્ટિકની કોથળીમાં પેક નથી કરી દેતા. હવાની સાથેનો સંપર્ક છે તો હવામાં એવા કણો છે, એ હવાના કણો જે છે એ સંપર્કમાં આવે છે બ્રેડ ઉપર. ભીનું બ્રેડનો કટકો છે તો એ ભીના બ્રેડના કટકા ઉપર આવા જે કંઈ ફૂગના જે બાહ્ય વાતાવરણ છે એમના જે કણો છે એના ઉપર બેસે છે અને એ કણો સતત પોતે એમાંથી પોષણ મેળવવા માટે પ્રક્રિયા કરતા હોય છે અને એમાંથી પોતે પોષણ મેળવવા માટે પ્રયત્ન કરે છે, જેના કારણે શું થાય છે તો કે બ્રેડ ઉપર ધબ્બા જોવા મળે છે અને એ ધબ્બા એટલે કે ફૂગ, બરાબર. સામાન્ય રીતે જોઈએ તો અથાણા છે, ચામડા છે, પછી અમુક કપડા એ પ્રકારના હોય અથવા અન્ય વસ્તુઓ જે ગરમ કે ઉફાળી જગ્યા ઉપર લાંબા સમય સુધી હોય એટલે કે ભેજવાળી જગ્યા ઉપર લાંબા સમય સુધી પડી રહેતી હોય ને તેના ઉપર શું જોવા મળે તો કે ભાઈ તેના ઉપર છે ને સામાન્ય રીતે ફૂગ જોવા મળે છે. શું જોવા મળે છે? ફૂગ જોવા મળે. આવું ખાસ વર્ષા ઋતુ દરમિયાન થતું હોય છે. શું કામ? તો કે ભેજનું પ્રમાણ કેવું હોય? વર્ષા ઋતુમાં વધારે હોય. એટલે ભેજનું પ્રમાણ વધારે છે એટલે વસ્તુઓ ખરાબ કરવાનો પ્રયત્ન થાય છે ફૂગ દ્વારા. અને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જે કાંઈ જોખમ છે એ આપણે જાણીએ છીએ. તમે તમારા માતા પિતાને પણ પૂછી શકો છો કે આવી ઘણી બધી વસ્તુઓ છે એ બગાડી શકે, જેમ કે ચામડાના પાકીટ હોય, પર્સ હોય, બેલ્ટ હોય, પછી ચંપલ હોય અથવા ચામડાના બૂટ હોય કે કોઈ પણ ચામડાની સીટ હોય, તો એ બધી જ ચામડાની વસ્તુ ઉપર હવે જે હવામાં રહેલા કણો છે એ પોષણ મેળવે છે ફૂગ દ્વારા. ફૂગ છે એ શું કરે છે તો કે એને સતત નવા સંપર્કમાં રહીને એમાંથી મૃતોપજીવી પોષણ મેળવે છે. તો એના મૃતોપજીવી પોષણ મેળવવા માટે એમાં કંઈક પાચક રસો છે એ છોડે છે અને એના કારણે પોતે સતત પોષણ મેળવતા રહે છે. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. ક્યાં હોય છે? હવાના સંપર્કમાં આવે છે. જ્યારે તેઓ ભીની અને ઉફાળી સપાટી ઉપર આવે એટલે ભીની સપાટી પર એ આવે છે ત્યારે આ ફૂગના કણો છે એ અંકુરિત થાય છે એટલે કે વધતા જાય છે અને વૃદ્ધિ પામતા જાય છે. તો શું તમે હવે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થાય તેમાં કેવી રીતે રોકી શકીએ? તો કે હા, અને હવામાં સંપર્કમાં આવી વસ્તુઓ રાખવાની નથી, બરોબર. એટલે એને ફૂગ નહીં લાગે. અહીંયા પણ પહેલીને જાણવું છે કે તેણીના સુંદર જૂતા તે ખાસ પ્રસંગમાં પહેરતી તે વર્ષા ઋતુના ફૂગના કારણે છે ને ખરાબ થઈ ગયા. એવું કેમ થયું? તો તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક ફૂગ કેમ જોવા મળે છે. તો વર્ષા ઋતુનું જે છે વાતાવરણ કેવું હોય છે તો ભેજવાળું વાતાવરણ હોય છે, કારણ કે હવામાં સતત ને સતત ભેજનું પ્રમાણ જોવા મળે છે, જેના કારણે વરસાદ આવે છે અને આ ભેજના કારણે હવામાં રહેલા જે ફૂગના કણો છે એ એક્ટિવ થાય છે, બરોબર, સક્રિય થાય છે. અને આ ફૂગના કણો કોઈ પણ ભીના જે જગ્યા છે, ઉફાળી જગ્યા છે એના ઉપર જાય છે ત્યારે એમાંથી પોષણ મેળવવા માટે પોતે પ્રયત્ન કરે છે અને એનાથી કંઈક ને કંઈક પાચક રસો છે એ છોડે છે, જેના કારણે એ પોતે એમાંથી પોષણ મેળવી અને મૃતોપજીવી પોષણ પ્રાપ્ત કરે છે અને એમના જે ભાગ જે જગ્યાએ જાય છે એ જગ્યા ઉપર ફૂગ જોવા મળે છે અને એને સતત બગાડતા રહે છે. આ રીતે બગાડતા જોવા મળે છે. પૂજો કહે છે કે એકવાર તેના દાદાએ તેને કહ્યું કે તેમના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થઈ ગયા હતા. તેને જાણવું છે કે શું ફૂગ છે એ રોગ પણ કરી શકે છે. તો ફૂગના કારણે ઘણા બધા રોગો ફેલાતા જોવા મળે છે, એ વાત સાચી છે. પહેલીને તેને કહ્યું કે ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે ઈસ્ટ એટલે હાથ હલાવવાની જે પ્રક્રિયા થાય છે એના માટે. મશરૂમ છે એ અલગથી ખેતી કરવામાં આવે છે. જે ખાવાલાયક મશરૂમ હોય છે એ અલગ હોય છે, બરોબર છે. અને ગંદકીમાંથી જે મશરૂમ છે એ ઉગતું હોય છે એ જુદું છે. એટલે આવા પ્રકારની ફૂગ છે એ ઉપયોગી ફૂગ કહી શકીએ, બરોબર. પરંતુ કેટલાક પ્રકારની ફૂગ હોય છે જે વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં શું કરે છે તો કે રોગ ઉત્પન્ન કરે છે. અને કેટલાક પ્રકારની ફૂગ છે એનો ઉપયોગ દવા માટે પણ થાય છે, તો એ ઉપયોગી કહેવાય, બરોબર. આગળ જોઈએ. કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને સાથે ભેગા મળીને સહભાગી જીવન જીવતા હોય છે. આ પ્રકારના સંબંધને સહજીવન એટલે કે સહભાગિતા કહેવામાં આવે છે. એમને એક ઉદાહરણ પણ આપ્યું છે કે અમુક પ્રકારના ફૂગ વનસ્પતિના મૂળ ઉપર જોવા મળે છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે અને બદલામાં ફૂગ તેને પાણી અને અમુક પોષક તત્વો પૂરા પાડે છે.
તો અહીંયા સહજીવનનો પ્રશ્ન તમને પૂછી શકે કે સહજીવન એટલે શું, તેનું એક ઉદાહરણ આપો. તો કેટલાક પ્રકારના સજીવો જે વસવાટ માટે પોષક તત્વો મેળવવા માટે થઈને એકબીજાના આધારરૂપ બનતા હોય છે. એટલે કે અમુક વસવાટ માટે તે જગ્યાએ રહે ને સામે એમને પોષક તત્વો પૂરા પાડતા હોય. તો એના કારણે શું થાય છે, એકબીજાને ભાગીદારીતા નોંધવામાં આવે છે. એટલે કે સહભાગિતા જોવા મળે છે. આ સંબંધને સહજીવન કહેવાય. એનું ઉદાહરણ શું આપ્યું કે અમુક પ્રકારની ફૂગ હોય ને એ ફૂગ વનસ્પતિના મૂળમાં જોવા મળતી હોય. તો વનસ્પતિના મૂળની અંદર એ ફૂગ હોય તો કે હા, એવા પ્રકારના મૂળ જે છે એ પોતે પોષણ મેળવવા માટે પ્રયત્ન કરે છે, બરાબર. પણ વનસ્પતિ છે એ ફૂગને શું કરશે તો કે સાથે પોષક તત્વો આપશે. એટલે ફૂગ એમાંથી પોષણ મેળવતું જાય અને બદલામાં ફૂગ શું કરશે તો કે ફૂગ તેને પાણીની સાથે અમુક પોષક તત્વો જે મૂળ દ્વારા નથી શોષાતા એવા પણ પોષક તત્વો એને આપે છે. તો આના કારણે શું થયું તો કે સહભાગિતા જોવા મળી, સહજીવન જોવા મળ્યું. જેમ કે એક બીજું પણ ઉદાહરણ આપ્યું છે લાઇકેનનું. લાઇકેન છે એવા સજીવોમાં તો કે હરિતદ્રવ્ય ધરાવતી લીલ ને ફૂગ છે સાથે જોવા મળે. તો લાઇકેન છે એ કેનું બને તો કે લીલ અને ફૂગ બંનેનું સંયુક્ત મિશ્રણ જે સાથે થળના ભાગમાં કે કોઈ પણ જગ્યાએ જોવા મળતું હોય છે. સામાન્ય રીતે કોઈ પણ ઝાડ મોટું વનસ્પતિનું થળ હોય એની અંદર તમને લાઇકેન જોવા મળે. તો એ સામાન્ય રીતે હરિતદ્રવ્ય ધરાવતું લીલ પ્રકારનું જોવા મળતું હોય છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો કોને આપે છે? લીલને આપે છે. ફૂગ છે એ ત્યાં વસવાટ કરવા માટે પાણી અને ખનિજ તત્વો છે એ લીલને આપે છે. અને તેના બદલામાં લીલ શું કરે તો કે પોતાનો ખોરાક બનાવે. કોને? હરિતદ્રવ્ય એની અંદર છે લીલમાં, એટલે પોતે ખોરાક બનાવી અને એ ખોરાક છે કોને પૂરો પાડે તો કે ફૂગને પૂરો પાડે. સામે એકબીજાના સહજીવન તરીકે ઉદાહરણ પૂરું પાડી શકાય કે ફૂગ છે એને વસવાટ કરવા માટે જગ્યા આપે છે, જ્યારે એની સામે જે લીલ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને ફૂગને એમાંથી પોષણ મેળવવા માટે એ ખોરાક પૂરો પાડે છે. બરાબર, એકબીજાનું સહજીવન છે આ રીતે થાય છે. ચાલો એના પછીનો જે પોઈન્ટ આવે છે સમજીએ 1.5. જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવે છે. તો જમીનની અંદર જે ફરી પાછા પોષક તત્વો આવે છે એની વાત કરેલી છે કે how nutrients are replenished in the soil, એટલે કે જમીન. એટલે પ્રશ્ન એ કર્યો કે શું તમે ક્યારે ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે, અથવા માળીના બગીચામાં ઘાસવાળી ભૂમિમાં અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? તો સામાન્ય રીતે ખાતરના બે પ્રકાર હોય છે. છાણિયું ખાતર છે જે છાણમાંથી પ્રાણીઓના મળમૂત્રમાંથી બનાવવામાં આવતું હોય છે. રાસાયણિક ખાતર છે એમાં ફેક્ટરીની અંદર અમુક પ્રકારના રસાયણો ભેળવીને કરવામાં આવતું હોય છે. બંનેને અંદર જે ખાતરના પ્રકાર છે એમાં ભિન્નતા થોડી ઘણી જોવા મળતી હોય છે. બે ખાતરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે જમીનની અંદર જે કંઈ પોષક તત્વો ઘટતા હોય છે જમીનમાં પોષક તત્વો પૂરા કરીએ જેથી કરીને જે કંઈ પાક હોય એને પાકની વૃદ્ધિ સારી રીતે થાય એના માટે ખાતર ઉમેરવામાં આવતું છે. બરોબર, એટલા માટે થઈને જમીનની અંદર આ પોષક તત્વો ઉમેરવામાં આવે. એટલે બગીચાની અંદર હોય અથવા કુંડાની અંદર હોય કે જમીનની અંદર જે છોડ વાવેલા છે ત્યાં ખાતર ઉમેરીએ છીએ જેથી કરીને પોષક તત્વો છોડને મળે અથવા તો જે કંઈ વૃક્ષ છે કે નાનો છોડ છે એને પ્રાપ્ત થાય છે અને એ પોષક તત્વો એમાંથી મેળવીને વૃક્ષ કે છોડ છે એ વધારે સારી એવી વૃદ્ધિ પામી શકે, વધી શકે. વૃક્ષ છે વનસ્પતિ વધી શકે. વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય. ઘણી વખતે જમીનની અંદર શું થાય તો કે આવા વૃક્ષોને કારણે પોષક તત્વોની માત્રા ઓછી થઈ જાય. એટલે એના પછીના કોઈ બીજા છોડ ઉગાડવામાં આવે તો જમીનની અંદર એટલે પોષક તત્વો રહેતા નથી. તો એના માટે શું જરૂર પડે તો કે ખાતરની જરૂર પડે. જેમ કે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે. સામાન્ય રીતે એમના નાઇટ્રોજન હોય છે, પોટેશિયમ હોય છે, ફોસ્ફરસ એ બધા તત્વો છે જોવા મળતા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે કે સારી બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિને પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો તે આપણે તેમને ઉછેરી શકીએ છીએ, તેમની તંદુરસ્તી જાળવી શકીએ છીએ. અમુક પ્રકારના જે છોડ છે એની વૃદ્ધિ કરવા માટે આવા પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય. એટલે સમયાંતરે કીધું કે ભાઈ છોડ ઉગાડી લીધા પછી બીજો નવો પાછો છોડ આવતા વર્ષે વાવવાના હોય તેના જમીનની અંદર જે આગલો છોડ લીધો એના કારણે પોષક તત્વોની ખામી થાય. ફોસ્ફરસ છે કે નાઇટ્રોજન છે
કે સલ્ફર છે એમના પોષક તત્વો થોડાક ઓછા થયા હોય તો એ પોષક તત્વો આપણે ખાતર ઉમેરી અને એ પોષક તત્વો જમીનમાં ઉમેરી દઈએ તો ફરી પાછા નવા છોડ જે લેવાના હોય એના પછીના વર્ષે એ સારી રીતે ઉગાડી શકાય છે બરાબર। સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે એટલે કે ખામી સર્જાય છે। તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી। અગાઉ પણ આપણે વાત કરી હતી કે જે પ્રકારના નાઇટ્રોજન છે એ પ્રાપ્ત કરવા માટે વનસ્પતિ શું કરે છે તો કે આવા કીટકોનો સહારો લે, કીટકોને મારીને ખાય અથવા તો અમુક પ્રકારના બેક્ટેરિયા છે જમીનની અંદર આ નાઇટ્રોજન દ્રાવ્ય કરીને એનામાં ભેળવી દે છે અને ત્યારે વનસ્પતિ એનો ઉપયોગ કરી શકે। નાઇટ્રોજન છે કેના માટે જરૂરી હતું તો આપણે વાત કરી પ્રમાણે કે પ્રોટીનનું સંશ્લેષણ કરવું હોય તો એના માટે જરૂરી છે। વનસ્પતિની વૃદ્ધિ માટે પ્રોટીન જરૂરી ને તો એના માટે નાઇટ્રોજન છે ખૂબ જ ઉપયોગી છે। તો એના માટે બેક્ટેરિયા કામ કરે છે। એ સીધો નાઇટ્રોજન છે એ પર્ણરંધ્ર દ્વારા કે પોતે શોષણ કરી શકતો નથી જેમ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની પ્રક્રિયા થાય ને પાંદડામાં એવું એમાં નાઇટ્રોજનમાં નથી થઈ શકતું બરાબર। તો એના કારણે આવા પ્રકારના બેક્ટેરિયાનો સહારો લેતું હોય છે વનસ્પતિ છે બરાબર। તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે એટલે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે સામાન્ય રીતે કઠોળ વર્ગની વનસ્પતિ મૂળના જોવા મળતા હોય અને એવા બેક્ટેરિયા વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ પોતે લઈ શકે છે અને એને જરૂરી સ્વરૂપમાં દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે દ્રાવ્ય સ્વરૂપમાં ફરી જાય બરાબર પછી એને જમીનમાં ભેળવી દે પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી બરાબર। રાઇઝોબિયમ પોતાનો ખોરાક નથી બનાવી શકતા એટલે એને પોષણની જરૂર પડે એટલે તે મોટા ભાગે કઠોળ વર્ગની વનસ્પતિ ચણા વટાણા વાલ મગ અન્ય કઠોળ વર્ગના મૂળમાં વસવાટ કરે અને તેમનો નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે। આ વનસ્પતિના મૂળમાં શું હોય તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા શું કરે તો કે હવામાનનો નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને જમીનમાં ભેળવી દે। હવે એ વનસ્પતિ એના ઉપર શું કામ રહેવા દે એને મૂળમાં તો કે એને નાઇટ્રોજનની જરૂર હતી ને એ જરૂર કોને પૂરી પાડી તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા। આ બેક્ટેરિયા અને નાઇટ્રોજન જે ખોટ હતી એ પોતે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને જમીનમાં ઉમેરી દે એટલે જમીનમાં મૂળ દ્વારા પાછો આ વનસ્પતિને મળી જાય નાઇટ્રોજન બરાબર। જે હવામાંથી ડાયરેક્ટ વનસ્પતિ નથી મેળવી શકતી એ ખામી કોને પૂરી કરી દીધી તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા પૂરી કરી દીધી બરાબર। હવે એના બદલામાં વનસ્પતિ જે બેક્ટેરિયાને છે ને રહેવા માટે રહેઠાણ પૂરું પડે એટલે મૂળમાં રહેવા દે છે બરાબર અને ખોરાક આપે છે પોતે જે પોષણ મેળવે છે એમાંથી પોષણ કે બેક્ટેરિયાને આપે છે મૂળમાં એટલે જોવા મળે છે એટલે આ પ્રકારના સહજીવનને અહીંયા સહસંબંધ જોવા મળે છે બરાબર। આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે કેવું હોય છે ખૂબ જ અગત્યનું છે જેથી કરીને તો કે જમીનમાં ખાતર છે એ ઓછું નાખીએ તો પણ ચાલે કારણ કે એવા બેક્ટેરિયા શું કરી દે છે હવામાનના નાઇટ્રોજનને સ્વરૂપમાં ફેરવી અને જમીનમાં ભેળવી દે છે। જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે એના માટે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ખૂબ જ ઉપયોગી થાય છે ખેડૂત માટે પણ। મોટા ભાગના દાળ કઠોળ વર્ગની વનસ્પતિઓમાં આ પ્રકારના બેક્ટેરિયાઓ જોવા મળતા હોય છે। આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિઓ કેવી હોય છે સ્વયંપોષી છે માત્ર અમુક પ્રકારની વનસ્પતિ જ કેવી છે પરપોષી કે મૃતોપજીવી પોષણથી જીવતી હોય છે જે બીજા ઉપર આધાર રાખીને સજીવોમાંથી પોષણ મેળવતી હોય છે। બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવેશ છે। પ્રાણીઓ પોતે પોતાનું પોષણ જાતે મેળવતા નથી પરાવલંબી છે બીજા ઉપર ખોરાક માટે આધાર રાખે છે શું કામ એને તો કે એવી વનસ્પતિના જે હરિતદ્રવ્ય હોય છે આમાં પ્રાણીઓમાં હોતું નથી પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી સ્ટાર્ચ કે કાર્બોદિત સ્વરૂપે તો એ બીજા ઉપર બીજા વનસ્પતિ કે બીજા પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે એના પર આધાર રાખતા હોય છે ખોરાક માટે થઈને। શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ છીએ તો કે હા કીટાહારીઓ કેવા હોય છે તો કે બીજા ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય છે એટલે એમને આંશિક પરપોષી કહી શકાય કારણ કે આંશિક એટલે થોડા પ્રમાણમાં બીજા ઉપર આધાર રાખવો એટલે અહીંયા આંશિક પરપોષી કહી શકાય પાર્શિયલ હેટરોટ્રોપ્સ કહી શકાય છે। બીજા પારિભાષિક શબ્દો પણ અહીંયા આપણે આપેલા છે બરાબર। અહીંયા આપણે જે પાઠના બધા મુદ્દાઓ છે પૂરા થાય છે જેમ કે સ્વાવલંબીને કહેવાય ઓટોટ્રોપિક હરિતદ્રવ્યને કહેવાય ક્લોરોફિલ પરાવલંબી એટલે પરપોષી પણ કહેવાય હિટ્રોટ્રોપ્સ યજમાન એટલે હોસ્ટ કીટાહારી એટલે ઇન્સેક્ટિવેરિયસ પોષક તત્વ એટલે ન્યુટ્રિયન્ટ પોષણ એટલે ન્યુટ્રિએશન પરોપજીવી એટલે પેરાસાઇટ પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટોસિન્થેસિસ મૃતોપજીવી એટલે સેપ્રોટ્રોપ્સ મૃતપોષી એટલે સેપ્રોટ્રોપિક
પર્ણરંધ્ર એટલે સ્ટોમાટા. હવે આ પાઠની અંદર કયા કયા મુદ્દા આપણે શીખી ગયા એમનો એક સારાંશ જોઈ લઈએ. એમ કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે, તેનો ઉપયોગ વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે, શક્તિ મેળવવા માટે થાય છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને તેમનો ખોરાક જાતે બનાવે છે, એટલે એને સ્વયંપોષી કહેવાય છે. એમાં ઘણી બધી વનસ્પતિઓ છે. જ્યારે અમરવેલ જેવી વનસ્પતિ છે પરોપજીવી છે, તે બીજા વનસ્પતિ પર આધાર રાખે છે અને પોતે યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે. પોતે મહેમાન છે અને એ યજમાન વનસ્પતિ પોતાનો ખોરાક છે મેળવે છે. વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને ખોરાક બનાવવાની પ્રક્રિયા માટે રો મટીરિયલ તરીકે ઉપયોગ કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતદ્રવ્ય, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ છે અનિવાર્ય જરૂરિયાત છે, નહીંતર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય નહીં. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થ જેવા કે કાર્બોદિત પદાર્થ છે એમાંથી ઉત્પન્ન થાય છે. પર્ણો કે વનસ્પતિમાં હાજર હરિતદ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા શોષાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન છે ઉત્પન્ન થાય છે. સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઘણી ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તેઓ મૃતકજીવી પોષણ ધરાવે છે. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા ઉપર નિર્ભર હોય છે, જેમને પરોપજીવી પોષણ મેળવતી વનસ્પતિઓ અથવા પ્રાણીઓ કહી શકીએ છીએ. પછી સ્વાધ્યાયના પ્રશ્નો છે, એના માટે અલગથી વિડીયોઝ છે, એ પણ તમે જોઈ લેજો. પ્લેલિસ્ટમાં પણ છે, ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં બધા પ્રશ્નોના જવાબો જોવા મળશે. એના જોઈએ તો જોઈ લેજો. વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિના પ્રોજેક્ટમાં પેલું જોઈએ તો એક પ્રોજેક્ટ આપ્યો છે કે કુંડામાં બહોળા પર્ણવાળો છોડ લેવાનો છે. 2 કાળી પટ્ટી લો, તેના મધ્યમાં ચોરસ માનનું કાણું પાડવાનું છે. આ પટ્ટીમાંથી 2 પર્ણોને ઢાંકી દેવાનો છે. તેમને કાગળ ક્લિપ મદદથી યોગ્ય રીતે જોડવાનું છે. છોડને 2-5 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકવાનું. પર્ણના આવૃત અને અનાવૃત ભાગોમાં જોવા મળતા રંગોના તફાવતનું નિરીક્ષણ કરવાનું. આ પરિણામ આયોડિનનું પરીક્ષણ કરવાનું. શું બંને ભાગમાં અલગ પરિણામ જોવા મળે છે? બીજું પર્ણ લેવાનું, તેના ઉપર પટ્ટી કાઢી નાખવાની અને આવૃત ભાગ ઉપર 2-3 દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખવાનું. ફરીથી આયોડિનનું પરીક્ષણ કરવાનું અને અવલોકન કરવાનું. તો પહેલી વાર જ્યારે 2-5 દિવસ માટે પટ્ટી રાખીને આયોડિન નું દ્રાવણ કરીએ છીએ ત્યારે એમાં સ્ટાર્ચ જે કાળો ભાગ છે, કાળી પટ્ટીનો ભાગ, એમાં સ્ટાર્ચનું તો કે નિર્માણ નથી થયું. શું કામ? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે ભાગ ખુલ્લો રહેવો જોઈએ ને, એ સૂર્યપ્રકાશના ભાગમાં ખુલ્લો રહેતો નથી. મેં જ્યારે કાળી પટ્ટી લગાડેલી હોય ત્યારે આયોડિનનું પરીક્ષણ કરીએ તો એ ભાગ કાળો કે ભૂરો થતો નથી, એટલે એમાં સ્ટાર્ચ નથી એમ કહેવાય. સ્ટાર્ચ નથી એનો મતલબ કે પોતાનો ખોરાક જાતે બનાવેલો નથી, સૂર્યપ્રકાશ એને મળ્યો નથી કાળી પટ્ટીની નીચે. પછી કાળી પટ્ટી કાઢી નાખી અને પછી ફરી એ છોડને 2-5 દિવસ સુધી રાખી દે. પાંદડા પર સૂર્યપ્રકાશ પડે ત્યારે એમાં તો કે સ્ટાર્ચ નિર્માણ થાય. બરાબર, પોતાનું પોષણ જાતે મેળવવા માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને સ્ટાર્ચ બનાવે. હવે સ્ટાર્ચ બની જાય ને એટલે ફરી પાછું એના 2-5 દિવસ પછી સ્ટાર્ચ બની ગયા પછી એના ઉપર આયોડિનની જે પ્રક્રિયા થઈ છે, આયોડિનનું દ્રાવણ નાખીએ છીએ ત્યારે એને ચકાસણી કરીએ તો એ ભૂરો કે કાળા રંગનો એમાં ધબાવો જોવા મળે છે. એનો મતલબ એ થયો કે એની અંદર સ્ટાર્ચ છે, એટલે કે પોતાનો ખોરાક બનાવી લીધો છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પાંદડાની અંદર. બરાબર, તો આ રીતે તમે પ્રવૃત્તિ કરી શકો છો. બીજો જે પ્રવૃત્તિ છે કે તમારા વિસ્તારની નજીકમાં જો ગ્રીન હાઉસ હોય તો તેની મુલાકાત લેવાની છે. તેઓ વનસ્પતિ છોડને કેવી રીતે ઉછેરે છે તે જોવાનું છે. વનસ્પતિની વૃદ્ધિ માટે પ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કેવી રીતે કરે છે શોધી કાઢવાનું છે. બરાબર છે, કે ગ્રીન હાઉસ છે તમે જોયા હશે, વ્હાઇટ કલરના ગ્રીન કલરના જે છે, બરાબર, એની અંદર શું હોય તો સૂર્યપ્રકાશની જે ઉર્જા છે એ સૂર્યપ્રકાશની ગરમી છે એમાં જળવાઈ રહી, એવું તાપમાન જળવાઈ રહે એના માટે છોડને યોગ્ય તાપમાન વાતાવરણ મળી રહે એ પ્રકારનો હાઉસ તૈયાર કરવામાં આવે છે, જેને ગ્રીન હાઉસ કહેવાય. એમાં છોડની વૃદ્ધિ સારી રીતે થઈ શકે એવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ત્રીજું જે છે પ્રવૃત્તિ કે પાણીની અંદર સક્કરિયાને ઉગાડવાનો પ્રયત્ન કરવાનો છે. તમારા પ્રયોગ અને અવલોકનનું વર્ણન કરવાનું છે. એ માટેની તમને વેબસાઇટ પણ આપેલી છે અને એની અંદર તમે આ માહિતી વધારે જોઈ શકો છો. અને શું તમે જાણો છો એમાં પણ આપ્યું છે કે વનસ્પતિ માટે પ્રકાશ એટલો મહત્વનો છે કે તેમને પર્ણો અનેક રીતે વિકસી શકે છે. મહત્તમ સૂર્યપ્રકાશ વાળે પણ શોષી શકાય છે. એમાં અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આખો પાઠ છે કમ્પ્લીટ જોવા હોય તો આગળના પાઠ પણ તમે જોઈ લેજો. બરાબર, ન જોયા હોય તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ.
ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. અગાઉ પણ મુકાઈ ગયા છે અને સ્વાધ્યાયને લગતા સ્વાધ્યાય પોથીના પણ વિડીયોઝ મુકાઈ ગયા છે, પણ પ્લેલિસ્ટમાં છે જ. એમાંથી પરીક્ષાની પણ તૈયારી કરતા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.